જોહાર જય આદિવાસી। ભારત દેશની ગણતરી લોકતંત્ર ધરાવતા સૌથી મોટા દેશોમાં થાય છે અને જ્યારે જ્યારે આપણા દેશના વડાપ્રધાન લોકતંત્રની વાત કરે છે ત્યારે કહે છે કે ભારત દેશ એક લોકતંત્રની જનની છે। પરંતુ આ વડાપ્રધાનના રાજમાં અને ભાજપ કોંગ્રેસના રાજમાં જો કોઈ વ્યક્તિને એવું થાય કે એમની સાથે અન્યાય થયો હોય, પછી ખેડૂત હોય, વેપારી વર્ગ હોય, નોકરિયાત વર્ગ હોય કે અન્ય વર્ગ હોય, કોઈ પણ વ્યક્તિને એવું થાય કે મારી સાથે અન્યાય થયો છે અને આ અન્યાય સામે મારે અવાજ ઉઠાવવો છે, મારે આંદોલન કરવું છે, તો એને આંદોલન કરતા અટકાવવામાં આવે છે, રોકી દેવામાં આવે છે। તમે હાલમાં જ દિલ્હીમાં શું થઈ રહ્યા છે તે પણ જાણી રહ્યા છો। ખેડૂત આંદોલન કરવા માટે જઈ રહ્યા છે તો એમની સાથે આતંકવાદીઓ જેવો અને જે દેશની બહારના લોકો છે એના જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે। ત્યારે હાલમાં જ ગુજરાતના સુરત જિલ્લાના મહુવા તાલુકામાં જે તાલુકા પંચાયત છે શેખપુર, એ તાલુકા પંચાયતની જે બેઠક છે એના જે ચૂંટાયેલા તાલુકા પંચાયતના સભ્ય છે પરિમલભાઈ પટેલ, તેઓ એમની સાથે જે ગ્રાન્ટ ફાળવણી બાબતે અન્યાય કરવામાં આવ્યો તો એ બાબતે તેઓ આજથી અમરણ ઉપવાસ પર બેસવાના હતા, પરંતુ તેઓ ઉપવાસ પર બેસશે એ પહેલાં જ એમને પોલીસ દ્વારા ડિટેન કરી લેવામાં આવ્યા। અને સમગ્ર ઘટના શું હતી તો એ તમે પરિમલભાઈના મોડે જ સાંભળો એટલે તમને ખબર પડશે કે તેઓ શા માટે આંદોલન કરી રહ્યા હતા અને એમની સાથે શું અન્યાય થયો છે। મહુવા તાલુકા પંચાયતમાં વર્ષ 2024-25નો 15મા નાણાં પંચનું કુલ 2,75,00,000 ગ્રાન્ટનું વિકાસના કામોનું આયોજન કરવામાં આવેલ, જેમાં શેખપુર બેઠક ઉપર આવતા 3 ગામો જેમ કે મુળત, અંધાત્રી, શેખપુરની અંદર ફક્ત ને ફક્ત 1.5 લાખ રૂપિયા જેટલું જ ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી, જે બાબતે શેખપુર સીટના લોકો સાથે અન્યાય કરવામાં આવ્યો છે। તેના વિરોધમાં આજે હું આમરણ ઉપવાસ પર બેઠો હતો તાલુકા પંચાયત કચેરી ખાતે। ત્યાંથી મને ડિટેન કરી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો છે અને હાલ પણ પોલીસ સ્ટેશનમાં મારું આમરણ ઉપવાસનું આંદોલન ચાલુ છે। જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રાખવાનું।